આનંદમાં જીવન જીવી શકાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુકાવટીમાં 6.82 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણનો શુભારંભ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નસવાડી તાલુકાના કુકાવટી ગામે ₹6.6 કરોડ 82 લાખના ખર્ચે નવા બ્રિજના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું। તે સાથે જ કોધા ચોકડીથી કડુલી મહુડીને જોડતા 7 રસ્તાઓના રિસરફેન્સિંગ માટે ₹11 કરોડ 61 લાખના ખર્ચે કામો શરૂ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચિરાગસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ચોમાસાના દિવસોમાં કુકાવટી ગામ સાથે જોડાયેલા નાળા પર નદીનું પાણી ફરી વળતા આસપાસના ગામોનો સંપર્ક તૂટી જતો હતો, જેના કારણે વર્ષોથી અહીં બ્રિજ બાંધવાની માંગ ઉઠી રહી હતી। તદુપરાંત ડુંગર વિસ્તારોમાં રસ્તાઓ ખરાબ હાલત હોવાથી રિસરફેન્સિંગની પણ જરૂરિયાત હતી। સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવીને આ બંને મહત્વપૂર્ણ કાર્યનો શુભારંભ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। નસવાડી તાલુકામાં સવારથી અશ્વિન નદી ઉપર કુકાવટી ગામે પુલનું કામ એનું કામ ખાતમુહૂર્ત કર્યું। એની રકમ છે 6 કરોડ 82 લાખ। અને અહીંયા કોધા ચોકડીથી કડલી મહુડી આ વિસ્તારના 7 રસ્તા છે, રીસર્ફેસિંગનું કામ છે, એનું કામ શરૂ થશે। એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે। એની રકમ છે 11 કરોડ 61 લાખ। આ સાથે અમારા સંસદ સભ્ય જશુભાઈ રાઠવા, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, અમારા જશુભાઈ ભીલ, અમારા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયરાજસિંહભાઈ ડીએફ સાહેબ, બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આ કાર્યક્રમને સફળ નિપાવ્યો છે। ભારત માતા કી। રાજકોટ જિલ્લાના જસદણમાં આઝાદી પછી